बोलो विश्व माता विश्व गायत्री मात की जय, श्री नर्मदा मात की जय, परम पूज्य स्वामी श्री लग्री जी महाराज की जय, श्री गायत्री पुराण की जय। आओ नहीं आदर नहीं ने नो मैंने ताके घर मत जाइए पछी भले ने वर्षे कंचन में। हमणा माताजीए कीधुं एम आपणा घरे कोई महेमान आवे, अतिथि देवो भव। आपणा घरे महेमान आवे એટલે મહેમાન નથી, કોઈ પણ રૂપમાં ભગવાન આપણા ઘરે આવી શકે છે। કૃષ્ણ ભગવાન વિદુરના ઘરે ક્યારે ગયા હતા? રાત્રે મોડા જ ગયા હતા ને। વિદુર તો જમી પરવારીને સૂઈ ગયા હતા, વાસણ ઊંધા પાડી દીધા હતા। કૃષ્ણ ભગવાન એકદમ આવીને કીધું કે મારે ભૂખ લાગી છે, જમવું છે। તો વિદુર તો કે મારી પાસે તો ભગવાન કશું જ નથી, અમે તો જમીન વાસણ ઊંધા પાડી દીધા। ભગવાન કે છે કંઈક તો છે, જો તું તપેલીમાં જો અંદર કંઈક તો હશે। ભગવાન જાતે વાસણ લેવા માંડ્યા। અંદર તપેલીમાં જોયું, એક જ તાંદરજાની ભાજીનું પાંદડું હતું। એ ભગવાને ઉખાડીને જેમાં આખી સૃષ્ટિને એનો ઓળખાર આવ્યો અને એનો અનુભવ થયો। પછી જ્યારે આપણા ઘરે ભગવાન આવે ને કે મહેમાન આવે, એ મહેમાનને એની જોડે શું લઈને આવતા હોય? આપણે જ્યારે મંદિરમાં જઈએ, મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરીએ, પગે લાગીએ, પ્રદક્ષિણા કરીએ અને તૈયારીમાં બહાર નીકળી જઈએ। બહાર નીકળતી વખતે ભગવાનને આપણે શું બતાવીએ? શું બતાવો? પીઠ બતાવો ને। પછી ઘણા લોકો એવું કહે છે પીઠે ના બતાવાય, પીઠ બતાવ્યા વગર આમ પાછા પગે જ પાછા આવે। હકીકતમાં ભગવાનને પીઠ ના બતાવાય અને આપણા ઘરે જે મહેમાન આવે એ પીઠ બતાવીને જાય। એનું કારણ ભગવાન કે અતિથિ દેવ આપણા ઘરે આવે ત્યારે અચૂકથી એને જમાડવા અને કોઈ દિવસ ખાલી હાથે નહીં મોકલવાના। કેમ કે એ જ્યારે આપણા ઘરે આવે ત્યારે એનું પુણ્ય લઈને આવતા હોય છે। આવે, જમાડો અને છેલ્લે વધારે કશું જ ના મળે તો 10 રૂપિયા, 11 રૂપિયા, 51 રૂપિયા હાથમાં આપવા નહીં। કારણ કે જ્યારે એ તમને પીઠ બતાવીને જાય ને ત્યારે એનું પુણ્ય, એનું પ્રારબ્ધ તમને આપીને જાય। પણ આપણે તો અત્યારે એવું થઈ ગયું કે મહેમાન આવે ઘરે એટલે ક્યાં અત્યારે આવી ગયા, મારે તો બહાર જવું હતું। પછી મિત્રતાની વાત કરીએ તો સુદામા અને કૃષ્ણની। કૃષ્ણ ભગવાનને જ્યારે શ્રાપ લાગવાનો હતો ને તો સુદામાએ શું કર્યું હતું? રોજ એનું ટિફિન થઈ જાય। પણ ટિફિન શું કામ થઈ જાય? કે જ્યારે એક પોટલીના ચણા ચોરીને એક જણ ત્યાં ઋષિ માતાને આપે છે બનાવવા માટે। હવે જેના ચણા પડી ગયા હતા એ બેને શ્રાપ આપેલો કે જે મારા ચણા ખાશે એને એવો શ્રાપ આપ્યો ભાઈ। એટલે સુદામા તો ભાઈ જેવો તેવો માણસ નહોતો, કૃષ્ણ ભગવાનનો ભગત હતો, ત્રિકાળ જ્ઞાની હતો। એટલે સુદામાને ખબર પડી કે આ તો મારા મિત્રને શ્રાપ લાગશે, જો એ ચણા ખાશે તો દરિદ્રતા પ્રાપ્ત થશે। એ કૃષ્ણ ભગવાનને શ્રાપ નહીં લાગવા માટે થઈને ટિફિન એમનું ડબ્બો જે આપ્યો હતો માએ એ પોતે જાતે ખાઈ ગયા। એટલે એ સુદામા દરિદ્ર હતો। પછી સુદામાને એના પત્નીએ જ્યારે બહુ ફોર્સ કર્યો ત્યારે
સુદામા એમને મળવા ગયા ભગવાનને. તો ભગવાને એવું નથી કીધું આના ફાટલા કપડાં જોઈને કે હું નહીં મળું તને. ભગવાન તો પોતે રાજા હતા. બ્રાહ્મણને અંદર બોલાવ્યા, પગ પકડ્યા, સારા વસ્ત્રો પહેરાવ્યા અને પછી એમને વિદાય આપી. એટલે અન્નદાનનું મહત્વ બહુ જ છે. આ પૃથ્વી ઉપર બીજું કશું ના કરી શકો. રોજ ખાલી 2 જણા કે 5 જણાને ભૂખ્યાને ભોજન કરાવો ને તોય બહુ થઈ ગયું. બસ બહુ વધારે નહીં કહેતા. અસ્તુ. પ્રકાશજી આરતીની તૈયારી રહી. ગુરુ શરણમ